આજે શિવમ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલની અંદર ડાયકીને આની અંદર નાખ્યું છે ભાઈ, તો આની અંદર કઈ સિસ્ટમ નાખી છે કેશું આપણે? ડાયકીન ની VRV સિસ્ટમ એરોમાં એર કન્ડિશનિંગ ફિટ કરી છે. Okay. બરાબર. એમાં 4 કમ્પ્રેસર છે, 2 સિસ્ટમ છે અને 2 સિસ્ટમ થી આખું એર કન્ડિશનિંગ થાય છે. સ્પ્લિટ લગાવ્યા છે, કેસેટ લગાવ્યા છે, ડક્ટેબલ લગાવ્યા છે, બધા જ એઝ પર ધ રિક્વાયરમેન્ટ. અને હોસ્પિટલમાં કમલેશભાઈ બીજું એવું હોય છે કે અહીંયા છે ને એર ક્વોલિટી બી મેન્ટેન કરવાની, એ પણ આપણે કરીએ છીએ. આ હોસ્પિટલમાં કેટલા આપણે આને જરૂર પડતી હતી એ મને કહેજો. આ હોસ્પિટલમાં એકચ્યુઅલમાં 17 થી 18 એસી સ્પ્લિટ લગાવેલા હતા. Okay. બરાબર. અને આ 4 જ ઉપર જે નાખ્યા છે એની ઉપર આખું ઓપરેટ થઈ રહ્યું છે. અત્યારે પછી આમાંથી પાણી બાણી ના પડે સર? આમાં પાણી તમને પડે સર, ખબર જ ના પડે. આનું ડ્રેન પાઇપની ડિઝાઇન એવી રીતે હોય કે તમારું મેઇન ડ્રેનેજ જે કનેક્શન હોય એની જોડે જાય, તમને ક્યારે પણ વોટર લીકેજના પ્રોબ્લેમ ના આવે. ભાઈ અહીંયા હોસ્પિટલમાં લાગ્યું એટલે તમે ચિંતા મુક્ત થઈ જાઓ, કારણ કે ડોક્ટર તો બધું R&D કર્યા બાદ આ ચોઇસ કર્યું હશે. અને તમને કહું કે આ VRV સિસ્ટમ લગાવ્યા બાદ બધું જ સોલ્યુશન આવી જશે. એમાં બિલ પણ ઓછું આવશે, બિલ 30% જેવું ઘટી જાય તમારું. અને ખાસ અમને કીધું કે સર્વિસ પણ બહુ સારી, કારણ કે એ લોકો એમ કે છે કે અમે કસ્ટમરને ફોન કરીએ, કસ્ટમર અમને ફોન ના કરે, અમે એ લોકોને કે ભાઈ ક્યારે સર્વિસ કરાવવાની છે. બિલકુલ તો બિલકુલ. એસી નાખવું તો કયું નાખવાનું સર? ડાયકીન એસી એરોમાં એર કન્ડિશનિંગ. સ્ક્રીન પર આપણા નંબર ફોન કરજો, બુકિંગ કરાવો અને ઇન્ક્વાયરી કરો સર.